ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આપણે ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે. આપણે આવી ગયા છે આંગણવાડી. આંગણવાડી આપણે મસ્ત ખોલી નાખ્યું છે. એટલું વેધર બહુ મસ્ત છે ને, ખોલી તો છે નહીં. જો વાતાવરણ બહુ ક્લીન છે આજનું, મસ્ત વ્યૂ આવે છે આજનો. આજનું વેધર કંઈક આવું છે. અને જો બાળકો જે આવ્યા નથી ને, આપણે સાફ સફાઈ કરવાની છે. તો ચાલો થોડી સાફ સફાઈ કરી નાખીએ ને આસપાસ પાથરી નાખીએ તો બાળકો આવી જાય. ચાલો, અને આજ છે સોમવાર. જો આજ સોમવાર છે તો જો આજ સુખડી બનાવવાની છે અને શાકભાજી ઉમેરેલી તુવેરની દાળ અને થેપલા બનાવવાના છે. તો આપણે એની પણ તૈયારી કરવાની છે, પણ બાળકો આવ્યા નથી ત્યાં સુધીમાં સાફ સફાઈ આપણે કરી નાખીએ. બધું કામ હોય આપણે સવારનું, અને એક દિન રજા હોય એટલે થોડું ઘણું વધારે પણ કામ હોય એટલે થોડી ઘણી સાફ સફાઈ કરી નાખીએ. ચાલો, કાલ તો રજા હતી પણ આજ રજા નથી એટલે બાળકો આવવા માંડે પહેલાં આપણે કામ કરી નાખીએ. ચાલો, તો અમારા આંગણવાડીના બધાય બાળકો આવી ગયા છે ને, જો મસ્ત રીતે બેસી પણ ગયા છે. જો ચાલો, તો અહીંયા મસ્ત આપણે જો સુખડી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. મસ્ત જો તેલ ને ગોળની પાઈ લેવાનું સ્ટાર્ટ કરી દીધું છે, કેમ કે આજે બનાવવાની છે સુખડી બાળકો માટે. તો ચાલો આપણે સુખડી બનાવી લઈએ. ચાલો, તો મસ્ત જો આપણી સુખડી બની રેડી છે. તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ. ચાલો, તો જો અહીંયા બાળકોને મસ્ત ગરમ નાસ્તો આપી દીધો છે ને બાળકો એની મસ્તીમાં સુખડી ખાઈ રહ્યા છે. ચાલો, તો આપણે બનાવવાના છે થેપલા. તો બાળકો સુખડી ખાઈ લે ત્યાં સુધી આપણે થેપલા અને મસ્ત દાળ બનાવી નાખીએ. એમ જો મેથી પણ મસ્ત આવી ગઈ છે આપણા માટે. ચાલો આજે આપણે હે ને ફ્રૂટ ક્યાં શેની ઉપર ઉગે ને ફળ એના વિશે શીખશું. ચાલો આપણે ફળ શેના ઉપર ઉગે ને એના વિશે શીખશું. ચાલો બધા રેડી? ચાલો, આ શું છે? પપૈયું ક્યાં ઉગે? ઝાડમાં. પપૈયાનું ઝાડ કેવું હોય? ઊંચું હોય ને, બહુ ઊંચું હોય. સરસ. પછી આ શું છે? અનાનસ ક્યાં ઉગે? જમીનની ઉપર. આપણે ફુલાવર ને કોબીજ ને ઉગે ને એવી રીતે ઉગે. પછી આ શું છે? સફરજન શેના ઉપર ઉગે? ઝાડમાં. વેરી ગુડ. અને હે ને સફરજનનું ઝાડ કેવું હોય? મોટું હોય ને, બહુ મોટું. પછી આ શું છે? કેળા ક્યાં ઉગે? ઝાડમાં. વેરી ગુડ. ક્યાં ઉગે? ઝાડમાં. અને કેળાનું ઝાડ કેવું હોય? મોટું ઊંચું હોય. પછી આ શું છે? આ શું છે? મોસંબી ક્યાં ઉગે? વેરી ગુડ. ઝાડ ઉપર. ક્યાં ઉગે? મોસંબીનું ઝાડ કેવું હોય? ઊંચું અને મોટું. આ શું છે? દાડમ ક્યાં ઉગે? ઝાડમાં. અને એનું ઝાડ કેવું હોય? નાનું હોય. કેવું હોય? બહુ ઊંચું ન હોય, એની અલગ અલગ ડાળખી હોય અને ઈ નાનું હોય. પછી આ શું છે? દ્રાક્ષ ક્યાં ઉગે? વેલામાં. વેરી ગુડ. ક્યાં ઉગે? પછી આ શું છે? કેરી ક્યાં ઉગે? ઝાડમાં. કેરીનું ઝાડ કેવું હોય? ઊંચું અને મોટું. પછી આ શું છે? તરબૂચ ક્યાં ઉગે? વેલામાં. વેરી ગુડ. ક્યાં ઉગે? પછી આ શું છે? ટેટી ક્યાં ઉગે? વેલામાં. ક્યાં ઉગે? વેલામાં. સરસ. પછી આ શું છે? જામફળ ક્યાં ઉગે? ઝાડમાં. જામફળનું ઝાડ કેવું હોય? થોડુંક નાનું હોય. આપણે કેવું બોલું, દાડમનું ઝાડ હોય ને, હા એવું હોય. આ શું છે? સીતાફળ શેના ઉપર ઉગે? ઝાડ ઉપર. સરસ. અને એનું ઝાડ કેવું હોય? થોડું નાનું.
પછી આ શું છે? ચીકુ. વેરી ગુડ. ચીકુ ક્યાં ઉગે? ઝાડમાં. ક્યાં ઉગે? એનું ઝાડ કેવું હોય? થોડું નાનું. પછી આ શું છે? સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી ક્યાં ઉગે? ખબર છે તમને? ક્યાં ઉગે? છોડમાં ઉગે. ક્યાં ઉગે? એના નાના નાના છોડ હોય. ચાલો બધાને સમજાઈ ગયું? મજા આવી? તાળી પાડો. ફૂલ બનાવ્યો. ચાલો તો જો અહીંયા આપણે મસ્ત થેપલા બની રહ્યા છે ગરમા ગરમ મેથીના બાળકો માટે. અને અહીંયા મસ્ત જો કુકરમાં દાળ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આપણે થેપલા બનાવી રહ્યા છીએ મસ્ત બાળકો માટે. ચાલો તો આપણે બાળકો માટે થેપલા બનાવી લઈ. તો જો મસ્ત અહીંયા દાળ આપણી બનીને કમ્પ્લીટ છે મસ્ત બાળકો માટે. અને અહીંયા મસ્ત આપણે થેપલા બની ગયા છે. ચાલો તો હવે બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ થઈ જશે તો ટીચર બાળ ગીત ગવડાવી લે પછી બાળકોને આપણે નાસ્તો આપી જાય. નાસ્તો આવી ગયો? મજા આવે કે? ચાલો તો બાળકોને ગરમ નાસ્તો આપી દીધો છે ને બધા બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો તમને આજનો અમારો આંગણવાડીનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું એક નવા બ્લોગ સાથે.